પાવન ધરા પરની સોની પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ જ્ઞાન સત્ર વિરામે નજીકના ભૂતકાળમાં જ ઉત્તર ગુજરાતના દગાવાડિયા નગરમાં જે પરિવારને ભાગવત ભગવાનના આવા કથા ગુણ અનુવાદના આયોજનનું સદભાગ્ય સાંપડ્યું એ પરિવારના મોભી કનુભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે આપનું સોની પરિવારના આંગણે સ્વાગત. આપને વિનંતી કરું કે આપ ભાગવત ભગવાનનું પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચ પર સ્થાન જાળવી રાખશો. આપે આરતીમાં પણ સહભાગી થવાનું છે. સોની પરિવારના ઉષાબેન, હિરલબેન, હર્ષકુમાર, ક્રિશિવને વિનંતી કરું કે કથામંચ પર આરતીમાં સહભાગી થવા પધારશે. સોની લક્ષ્મણભાઈ, લલ્લુભાઈ પરિવારના પરિવારજનો કથામંચની સામે આરતીમાં જોડાશે. ચંદુલાલ, માધવલાલ સમસ્ત સોની પરિવારના પરિવારજનો પણ કથામંચની સામે આરતીમાં જોડાય તેવી વિનંતી છે. ફરી એકવાર ઉષાબેન સોની, હિરલબેન સોની, હર્ષકુમાર સોની, ક્રિશિવ સોની કથામંચ પર આરતીમાં જોડાશે. જ્યારે કથામંચની સામે એલએલ પરિવારના પરિવારજનો અને ચંદુલાલ, માધવલાલ સમસ્ત સોની પરિવારના પરિવારજનો કથામંચની સામે આરતીમાં જોડાય તેવી વિનંતી છે. 23 તારીખના બપોરના 1 થી સાંજના 6 સુધી અહીં આ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાતાઓને વિનામૂલ્યે કરાતા આ દાનના કેમ્પમાં સહભાગી થવા સોની પરિવાર વતી હાર્દિક વિનંતી સાથે સૌનો આભાર વ્યક્ત કરતા આવતીકાલે ફરી ભગવાન ગુણાનુવાદના સાક્ષી બનીએ એવી શ્રીનાથ બાવાના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રથમ દિવસની આરતી સંપન્ન કરીએ.